કેમ છો બાળ મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું નીરા કિડ્સ ટીવી માં. આજે આપણે અલગ અલગ રંગોની ઓળખ કરીશું અને રંગોના નામ શીખીશું અને રંગોની ઓળખ પણ કરીશું. તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો ચાલો મારી સાથે કલર્સ નેમ એટલે કે રંગોના નામ શીખીએ અને રંગોને ઓળખીએ પણ. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કલરને કયો કલર કહેવાય? હા, આ કલરને રેડ કલર કહેવાય અને રેડ ને ગુજરાતીમાં લાલ કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ કલર યલો કલર છે અને યલો ને ગુજરાતીમાં પીળો કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ પિંક કલર છે અને પિંક ને ગુજરાતીમાં ગુલાબી કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ ગ્રીન કલર છે અને ગ્રીન ને ગુજરાતીમાં લીલો કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ બ્લુ કલર છે અને બ્લુ ને ગુજરાતીમાં વાદળી કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ કલર ઓરેન્જ છે અને ઓરેન્જ ને ગુજરાતીમાં કેસરી કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ રંગને કયો રંગ કહેવાય? હા, આ વ્હાઈટ કલર છે અને વ્હાઈટ ને ગુજરાતીમાં સફેદ કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ પર્પલ કલર છે અને પર્પલ ને ગુજરાતીમાં જાંબલી કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ સ્કાય બ્લુ કલર છે અને સ્કાય બ્લુ કલર ને ગુજરાતીમાં ભૂરો કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો રંગ છે? હા, આ તો બ્લેક કલર છે અને બ્લેક ને ગુજરાતીમાં કાળો કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ બ્રાઉન કલર છે અને બ્રાઉન ને ગુજરાતીમાં કથ્થઈ કલર કહેવાય. બાળ મિત્રો, શું તમે આ રંગને ઓળખો છો? હા, આ તો ગ્રે કલર છે અને ગ્રે ને ગુજરાતીમાં રાખોડી કલર કહેવાય. બાળ મિત્રો, શું તમને ખબર છે આ કયો કલર છે? હા, આ તો પેરોટ કલર છે અને પેરોટ ને ગુજરાતીમાં પોપટી કલર કહેવાય. તો બાળ મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.